7. કૌરવ પાંડવ જન્મ. પોતાની બંને પત્નીઓ સાથે રાજધાનીમાં રહી રાજસુખ ભોગવતા ભોગવતા પણ પાંડુનું વિજય માટે થનગણતું લોહી પોતાના પૌરુષનું, પરાક્રમનું, શક્તિનું, સામર્થ્યનું દર્શન દુનિયાને કરાવવા માટે ઉછાળા લેતું હતું. ભીષ્મ સમક્ષ એણે પોતાનું દિગ્વિજય માટેનો મનોરથ વ્યક્ત કર્યો. ભીષ્મે પ્રસન્નતાપૂર્વક એને સર્વ આવશ્યક સાધન સામગ્રી, સેના ઉપલબ્ધ કરાવી આપ્યા. આ કૂચમાં અનેક શક્તિશાળી રાજાઓનો પાંડુએ પરાભવ કર્યો અને પુનઃ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. દિગ્વિજયની પૂર્ણાહુતિ કરવા માટે ભીષ્મની દેખરેખ નીચે મહર્ષિ વ્યાસની ઉપસ્થિતિમાં અશ્વમેઘ યજ્ઞ યોજાયો. અશ્વમેધની પૂર્ણાહુતિ થયે 7 વર્ષ વીતી ગયા. રાજધાનીની રોજિંદી એકધારી એક સરખી જીવનચર્યાથી અકળાઈ ગયેલ પાંડુએ એમાંથી આરામ મેળવવા હિમાલયની તળેટીમાં આવેલા વનમાં બંને રાણીઓ સાથે કેટલાક દિવસો માટે જઈને રહેવાનું તથા શિકારમાં સમય વિતાવવાનું ઠરાવ્યું. એકવાર તે ગાઢ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એક ડુંગરની પાસે વહેતા ઝરણાની પાસેના ઘાસમાં હરણના એક જોડાને ક્રીડા કરતું જોયું. પાંડુએ એક જ વખતે 2 બાણ એવી રીતે માર્યા કે બંને હરણ એક જ સાથે નીચે ઢળી પડ્યા. એ અચૂક બાણ લાગતા જ એમાંનો નર હરણ અત્યંત કાકલુદીપૂર્વક મનુષ્યવાણીમાં બોલવા લાગ્યો. હું કિંદમ ઋષિ, તપશ્ચર્યા કરવા હું અહીં વાસ કરું છું. આજ મારી પત્ની સાથે હરણરૂપ ધારી કામ ક્રીડા કરી રહ્યો હતો ત્યારે અમારી હત્યા તારા હાથે થઈ છે. હું મૃગરૂપ હોવાથી તને મારા બ્રાહ્મણ હોવા વિશેની જાણ ન હતી, એટલે બ્રહ્મ હત્યાનું પાપ તને નહીં લાગે. પરંતુ ક્રીડામાં મગ્ન અવસ્થામાં તે અમારો જીવ લીધો હોવાથી હું તને શાપ આપું છું કે જેવો તું તારી પત્નીનો સ્પર્શ કરશે તે જ ક્ષણે તું તત્કાળ મૃત્યુ પામીશ. પાંડુ અને એની બંને રાણીઓ પર જાણે વીજ તૂટી પડી અને ત્રણેય શોકમગ્ન થઈ ગયા. કારણ કિંદમ સમાન મહાન તપસ્વીના શબ્દ કદી ખોટા પડે નહીં એ સર્વ જાણતા હતા. પાંડુએ પોતાના રાજસી વસ્ત્રાલંકાર તથા વૈભવ્ય સંપત્તિનું દાન કરી દીધું. વલ્કલ પરિધાન કરી વનવાસ સેવી તપશ્ચર્યા કરવાનો નિર્ણય પ્રગટ કર્યો. બંને પતિવ્રતા પત્નીઓએ પાછા ફરવાનો સ્પષ્ટ ઇનકાર કરી પોતાના પતિ સાથે વનમાં જ વાસ કરી કષ્ટ સહન કરવાનું ઠરાવ્યું. બંને રાણીઓ સાથે હિમાલય ભણી પ્રયાણ આદર્યું. પાછા ફરેલા અમાત્યએ બનેલી સર્વ ઘટના તથા વનવાસનો નિર્ણય ભીષ્મને જણાવ્યો. ભીષ્મે પ્રધાનો તથા પ્રતિષ્ઠિત નાગરિકોની સંમતિથી આપદ્ધર્મ તરીકે ધૃતરાષ્ટ્રને રાજપાટ સોંપ્યા તથા વિદુરને તેના મહામંત્રી બનાવ્યા. હિમાલય પર ભ્રમણ કરતા કરતા આખરે પાંડુ શતશૃંગ પર્વત પર પહોંચ્યો. ત્યાં જ આશ્રમ બાંધીને રહેવાનું તેણે નક્કી કર્યું. રાજવૈભવને વિસારીને ત્રણે તે સ્થળે સમાધાન અને સંયમપૂર્વક રહેવા માંડ્યા. માત્ર પોતાને પુત્ર ન હોવાથી પાંડુ કાયમ ખિન્ન રહેતો અને વારંવાર કુંતી સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતો. એકવાર જ્યારે બંને એકાંતમાં બેઠા હતા ત્યારે આ વિષય ફરી નીકળ્યો. કુંતીએ તેને દુર્વાસા મુનિએ આપેલા અભિસાર મંત્રની કથા કહી. એ સાંભળતા જ પાંડુને અત્યંત આનંદ થયો. પુત્ર સંતતિ મેળવવા માટે એણે કુંતીને આદેશ આપ્યો. કુંતીને યમરાજના પ્રસાદથી યુધિષ્ઠિર, વાયુદેવના પ્રસાદથી ભીમસેન અને ઇન્દ્ર પ્રસાદથી અર્જુન એમ 3 અતિશય સુંદર, સુદઢ, સુલક્ષણા સંતાનની પ્રાપ્તિ થઈ. પ્રત્યેકના જન્મ વેળાએ શુભ શુકન થવા લાગ્યા અને આશીર્વચનાત્મક આકાશવાણી થઈ. કુંતીને દેવતાના પ્રસાદથી 3 સુંદર પુત્રો થયેલા જોઈને માદ્રીને પણ પોતાને બાળકો થાય તેવી ઉત્કટ ઈચ્છા થવા લાગી. એણે પાંડુ પાસે તેવી રઢ લીધી. પાંડુએ કુંતીને માદ્રીને પણ અભિસાર મંત્ર શીખવવાનો આદેશ આપ્યો. આ મંત્ર પ્રયોગ એક જ વાર કરવાની શરત સાથે કુંતીએ માદ્રીને મંત્ર દીક્ષા આપી. એ સાથે જ કુંતીની સ્મૃતિમાંથી એ મંત્રનું વિસ્મરણ થઈ ગયું. માદ્રીએ અશ્વિની કુમારનું સ્મરણ કરી તેના પ્રસાદ રૂપે 2 સુંદર જોડકા બાળક મેળવ્યા. એમના નામ નકુળ અને સહદેવ રાખવામાં આવ્યા. આ બાજુ ગાંધારી પણ હસ્તિનાપુરમાં હજુ નિસંતાન હોવાને કારણે દુઃખી હતી. એમાં વળી ગુપ્તચરો પાસેથી કુંતીને 2 વર્ષ પૂર્વે જ પુત્ર જન્મ થયાના સમાચાર સાંભળતા દુઃખની માત્રા ઓર વધી ગઈ. એક વખત મહર્ષિ વ્યાસ ગાંધારીના મહેલમાં આવ્યા. એમનો ગાંધારીએ ઉત્તમ આદર સત્કાર કરતા તેઓ પ્રસન્ન થયા અને 100 પુત્રની માતા થવાનો આશીર્વાદ આપ્યો. ખિન્ન હસતા તે બોલી, પ્રત્યક્ષ ભગવાન પશુપતિનાથે પણ મને પૂર્વે આવું જ વરદાન આપેલું,
તેમ જ મારા પતિને પણ તેવું જ વરદાન આપેલું છે. છતાં આટલા વર્ષો અમારા લગ્નને વીતી ગયા તો પણ હજુ સુધી એક પણ સંતાન અમને થયું નથી. હું આજ પર્યંત મજાકમાં પણ ખોટું બોલ્યો નથી. મારા શબ્દ કદી એળે જનાર નથી. એ પછી થોડા જ સમયમાં ગાંધારી ગર્ભવતી થઈ. એને દુર્યોધન, દુશાસન, વિકર્ણ વગેરે 100 પુત્રો તથા દુશાલા નામની એક પુત્રી જન્મ્યા. ત્યારે પશુ પક્ષીના અશુભ કર્કશ અવાજો થવા લાગ્યા. ઉલ્કાપાત વગેરે અનેક અપશકુન થવા લાગ્યા. જ્યોતિષજ્ઞ તથા વેદજ્ઞ વિપ્ર બ્રાહ્મણો ધૃતરાષ્ટ્ર પાસે જઈ કહેવા લાગ્યા, મહારાજ, આ સારા ચિહ્નો નથી. તમારો આ પુત્ર સમગ્ર કુળનો ઘાત કરનાર નીવડશે, માટે આપ તેનો તત્કાળ ત્યાગ કરો. તમારા બીજા 99 પુત્ર તો છે જ. પરંતુ પુત્રના પ્રેમમાં મોહમાં લપટાયેલા ધૃતરાષ્ટ્રે એ માનવાનો સાફ ઇનકાર કર્યો અને લાડથી દુર્યોધનને પોતાના ગળે લગાડ્યો. ભવિષ્યમાં ઘડનારી ઘટનાઓની જાણે એ એંધાણી હતી, આગાહી હતી, નાંદી હતી. ભવિષ્યમાં પણ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ક્યાંય અટકાવી ના શક્યો, રોકી ના શક્યો. એ આંધળો તો હતો જ, પણ પુત્ર પ્રેમથી વધુ અંધ બન્યો. આ પુત્રો ઉપરાંત યુયુત્સુ નામનો એક અન્ય પુત્ર પણ ધૃતરાષ્ટ્રને બીજી રાણીથી થયો. કુરુવંશ પરથી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો અને પાંડુ પરથી પાંડવ તરીકે તેઓ ઓળખાવા લાગ્યા.